તો મિત્રો હવે આજે પ્રશ્ન એ છે કે શું કોઈ બી ચેરિટેબલ ટ્રસ્ટ એ આવક ઊભો કરી શકે છે? જો આવક ઊભો કરે તો એ ટ્રસ્ટ એક્ટ મુજબ એ વેલિડ છે, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આવક ઊભો કરે તો એ કોને માટે ઉપયોગ કરવામાં આવશે? ટ્રસ્ટીઓ એ આવકના માલિક છે? આ પ્રશ્નોનો આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, સૌ પ્રથમ કોઈ બી ટ્રસ્ટ એ આવક ઊભો કરી શકે છે. દાખલો તરીકે કોઈ સ્કૂલ છે અને વિદ્યાર્થીઓ પાસે એ ફીનું ઉઘરાણી કરે છે, ફી લે છે, અને એ ફી એ સંસ્થાને લગતા, શૈક્ષણિકને લગતા કોઈ બી કામો માટે, એ ચેરિટેબલ પર્પસ માટે, જેને માટે આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, એ ચેરિટેબલ પર્પસ માટે વાપરવું હોય તો એ ફી ભેગા કરવાની એમને છૂટ છે. દવાખાનામાં મેડિકલ હોસ્પિટલ, કોઈ દવાખાનો છે અને એ પણ અંડર ચેરિટેબલ ટ્રસ્ટ મુજબ છે, ટ્રસ્ટની અંદર છે, અને શું આ દવાખાનો એનું દવાનો જે કંઈ ખર્ચ હોય એ ઉઘરાણી કરી શકે છે? યસ, દવાખાનો પણ એનો પેશન્ટ સાથે, જે દર્દીઓ સાથે એ પૈસા ઉઘરાણી કરી શકે છે, અને એ પૈસા ટ્રસ્ટીઓને ઘરે લઈ જવા માટે નથી, બલકે આ ટ્રસ્ટના કામોમાં ચેરિટેબલ પર્પસ માટે વાપરવા માટે. તો કોઈ બી ચેરિટેબલ ટ્રસ્ટ એટલા માટે આ પૈસા કમાવા માટે, પ્રોફિટ, ઇટ ઇઝ નોટ અ પ્રોફિટ મેકિંગ પર્પસ, ઇટ ઇઝ ઓલવેઝ ચેરિટેબલ પર્પસ. સમાજના કલ્યાણ અર્થે આ કોઈ બી સંસ્થા પોતાના જે કંઈ પૈસાનું ઉઘરાણી, કેમ કે પૈસા વગર કોઈ કામ થતું નથી. કોઈ બી નાનું મોટું કાર્યક્રમ કરવું હોય, દર વખતે તમને પ્રોજેક્ટ નહીં મળે, કોઈ બી દાતાઓ નહીં મળે, તો તમે તમારી રીતે, કોઈ બી રીતે તમે આ સંસ્થાને ઉપયોગ થાય, સંસ્થાને આગળ લઈ જવા માટે, સેવા કાર્યોને આગળ લેવા માટે તમે પૈસાની ઉઘરાણી કરી શકો છો, એનું ફી ચાર્જ કરી શકો છો. એટલે મિત્રો, પણ તમે કોઈ દુકાન ભાડે કરો છો અને એ તમારે પોતાના ઘર માટે, તમારા વ્યક્તિ માટે, તમારા દીકરા દીકરી માટે તમે વાપરવા માટે તમે લઈ જાઓ, એ ખોટું કહેવાય છે. અને એ જ રીતે તમારા ટ્રસ્ટમાં તમે ખરેખર ચેરિટેબલ પર્પસ માટે વાપરો છો, એટલે તમને એમાંથી વેરો મુક્તિ પણ મળે છે, એટલા માટે કે તમે ચેરિટેબલ પર્પસ માટે વાપરો છો. તો 12A અને 80G નું ફાયદો તમે લેવાનું હોય તો પણ તમારે આ જ નિયમ લાગુ પડે છે, જેથી કરીને તમે આ સમાજ સેવા અથવા સમાજ કલ્યાણ માટે તમે એ ચેરિટેબલ પર્પસ માટે તમે વાપરતા હોય તો તમને આ બધા ફાયદો રહેશે. અને હંમેશા કોઈ બી પ્રોફિટ ઊભો કરવાની કોઈ વાંધો નથી. કોઈ બી ચેરિટેબલ સંસ્થા એ પ્રોફિટ કમાવી શકે છે, એ લાભ લઈ શકે છે, પરંતુ એ લાભ એ ટ્રસ્ટીઓના ઉપયોગ માટે નથી, જે સંસ્થાના, ટ્રસ્ટના કલ્યાણ અર્થે ચેરિટેબલ પર્પસમાં વાપરવા માટે એ ઉપયોગ કરી શકે છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. If you have any queries, you can always call me on the given helpline number and we will try to explain to you whatever the best way now we could. God bless.